નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા નગરપાલિકામાં 17.5 કરોડની સરકારી ગ્રાન્ટની ફાળવણીને લઈને મોટો વિવાદ સર્જાયો। ખાસ સામાન્ય સભાના ઠરાવમાં વોર્ડ નંબર 9ને વિકાસ કામોના આયોજનમાંથી સંપૂર્ણ બાકાત રખાયાનો આક્ષેપ। એઆઈએમઆઈએમના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદાની આગેવાનીમાં સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં રજૂઆત માટે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા। આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર જેવા કોઈ જવાબદાર સત્તાધીશ હાજર ન મળતા લોકોમાં રોષ ફેલાયો હતો। ગ્રાન્ટની પક્ષપાતી ફાળવણીને સમાનતાના અધિકાર અને ભારતીય બંધારણની કલમ 14 અને 21નો ખુલ્લો ભંગ ગણાવાયો છે। ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ વિવાદાસ્પદ ઠરાવ પર તાત્કાલિક સ્ટે મૂકી તેને રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી। જો તમામ વોર્ડમાં ન્યાયિક રીતે ગ્રાન્ટની ફાળવણી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પીઆઈએલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વિપુલ ધામેચા, ઉપલેટા। જેતીનબેન મારું નામ છે। અમારે રોડ રસ્તા તમે આવીને જોવો, ચોમાસું હોય ત્યારે કોઈ બાળકો બહાર નથી નીકળી શકતા, અમે પણ નથી નીકળી શકતા। અમારા છોકરા ગાડીઓ 3 ગાઉને તળપેટે રાખીને આવે છે ત્યારે ઘરે પહોંચે છે, તો રોડ રસ્તાનું કરવાનું છે। બીજા નંબરમાં બધાય પાસ થયા છે, અમારો કેમ રોડ પાસ નથી થતો? એનું કારણ શું છે? જવાબ દો અમને। રોલ બાપુ, આપનું નામ ને વિગત। હું ઇમરાન મિયા ઇકબાલ મિયા પીરઝાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9 એમઆઈએમ પાર્ટીનો સદસ્ય। ઉપલેટા નગરપાલિકામાં જે જનરલ બોર્ડની મિટિંગમાં જે 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત કર્યો હતો, તે બાબતે આજે વોર્ડ નંબર 9ના નાગરિકો 500થી 600 લોકો નગરપાલિકાએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે આવ્યા છે, પણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસર જે બંને જવાબદાર વ્યક્તિ હોય તે અત્યારે કોઈ હાજર નથી ને અમારું આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી। હવે આ 400થી 500 લોકો આવ્યા છે જે રજૂઆત લઈને, તો અમારે આ રજૂઆતને અમારી પીડા કેને કહેવા જવી?